સાણંદ પોલીસે એક એવી સાથી ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી છે જે રિક્ષામાં પેસેન્જર બનીને સિનિયર સિટીઝનને લૂંટતી હતી. ગત 31મી માર્ચે બાવડા રોડ પર એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી છરીની અણીએ ધમકાવી તેમના શર્ટમાં લાગેલા સોનાના 4 બટન લૂંટી લેવાયા હતા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. રિક્ષામાં અગાઉથી જ આરોપીઓ પેસેન્જર બનીને બેસી રહેતા જેથી રાહદારીઓને બધું જ સામાન્ય લાગે. જોકે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 18 ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર પ્રકાશ ઉર્ફે જાડિયો પટની, દિલીપ જખવાડિયા, વિજય પટની અને પૂનમ નામની મહિલાને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી સોનાના બટન, રિક્ષા અને 5 મોબાઈલ સહિત 3.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસની પૂછપરછમાં આ ગેંગે બાવડામાં પણ લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવડા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે. આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ટીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે. આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસના મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે. આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે. આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.